સુંદરગઢમાં સામાજિક ન્યાય અધિકારિતા અને શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને પાટડી ખાતે 15 કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી કોલેજ બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું હતું। આજરોજ સામાજિક ન્યાય અધિકારિતા અને શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને પાટડી ખાતે સરકારી વિનય વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ કોલેજનું લોકાર્પણ લગભગ 15 કરોડના ખર્ચે થયું છે। આ પ્રસંગે સંબોધન કરતા ડોક્ટર પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે પાટડીની આ નવી સરકારી કોલેજ સમગ્ર જનતાને સમર્પિત છે, કારણ કે અત્યાર સુધી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે 50 થી 60 કિલોમીટર દૂર સુંદરગઢ જવું પડતું હતું। તે સમસ્યાનો હવે કાયમી ઉકેલ આવી ગયો છે। તેમણે પાટડીની ધરતીને માતા શક્તિનું પ્રાગટ્ય ધામ, રામદેવ પીરનું સ્થાન અને વણિદ્ર ધામનો ત્રિવેણી સંગમ ગણાવ્યું છે। નવનિર્મિત કોલેજ બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ માટે તમામ આધુનિક સગવડો ઉપલબ્ધ છે, જેમાં 22 ખંડો, 6 લેબોરેટરી તેમજ ડિજિટલ શિક્ષણ તેમજ સ્માર્ટ ક્લાસ તેમજ આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ વાઈફાઈ તેમજ ડિજિટલ લાઇબ્રેરી જેવી સુવિધાનો સમાવેશ થાય છે। આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિવહરે સ્વદેશી અપનાવવા પર ભાર મૂક્યો હતો અને તેમાં ભારતને નંબર 1 દેશમાં બનાવવા સહભાગી બનવા જણાવ્યું હતું। ધારાસભ્ય પી.કે. પરમારે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સુંદરગઢથી માલવણ પાટડી થઈ બહુચરાજી સુધીના રસ્તાને 4 લેન કરવા માટે ₹856 કરોડ અને પાટડી સામૂહિક આરોગ્ય કેન્દ્રને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મંજૂરી માટે ₹55 કરોડ ફાળવવામાં આવ્યા છે, જે વિકાસ પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે। જે કે સિંગુ સાથે મહેશ સુતરિયા, સુરેન્દ્રનગર।